शिवमस्तु सर्वजगतः परहितनिरतः भवन्तु भूतगणाः दोषः प्रयान्तु नाशं सर्वत्र सुखी भवतु लोकः। अनंत उपकारी श्री अनंत परमात्माना लोकोत्तर धर्मशास्त्र ने वरेलो आत्मा धर्म मार्गे चालવાનો ઉદ્યમ કરે, ધર્મ માર્ગે પગલા માંડે એ પહેલા શું કરે? ધર્મ કરવા માટે તૈયાર થઈ જવું એ એક બાબત છે, પણ એની પહેલાની કોઈ ભૂમિકા છે જેના વગર સાચા અર્થમાં ધર્મનો આનંદ મેળવી શકાતો નથી, ધર્મથી મળતી પ્રસન્નતાનો અનુભવ કરી શકાતો નથી. એક ભૂમિકા છે, પાયો છે, જે રચ્યા વગર દેખીતી રીતે ગમે તેટલો ઉદ્યમ કર્યો હોય, ગમે તેવી મહેનત કરી હોય કે પ્રયત્ન કે પુરુષાર્થ કર્યા હોય, પણ એ સાચા અર્થમાં સાર્થક થતા નથી. એ જરૂરી તત્વ કહ્યું જેનાથી ધર્મનો પુરુષાર્થ લેખે લાગે, સાર્થક થાય અને તમે એનો અનુભવ કરી શકો, એના માટેની ભૂમિકા કહી. પાયો સમજવો બહુ જરૂરી છે. જ્ઞાનીઓ એમ કહે છે કે સૌથી પહેલું કામ તમારા ભાવની શુદ્ધિ કરવાનું છે. તમારા આંતરિક ભાવો એને કેળવવાનું કામ પહેલું કરવાનું છે. એ પછી તમે કરશો ધર્મને તો આટલો ધર્મ એ આટલું ફળ આપશે. વરસાદનું વાતાવરણ હોય, વરસાદની સિઝન આવે અને ખેડૂત સીધું જઈને બિયારણ કરી આપે નહીં, જઈને ખેતરમાં બિયારણ નાખી દે. એ બિયારણ નાખતા પહેલા ખેતરને તૈયાર કરે, એ ધરતી એ ભૂમિ તૈયાર થાય છે અને તૈયાર થાય બધો જ એનો કૂડો કચરો જે કંઈ પણ હોય, ખડ ખાખડ જે પણ ઉગી ગયા હોય એ બધું જ કાઢી નાખે અને એ ધરતી તૈયાર થાય પછી એમાં બિયારણ કરે તો પડેલો વરસાદ એ બિયારણને લાભ. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ બિયારણ લાવ્યા હોય પણ ધરતી તૈયાર ન હોય, ભૂમિ જ તૈયાર ન હોય, હજી અંદર બધું ઉગી ગયેલા ખડ વિગેરે પડ્યા હોય, સુકાઈ ગયેલા, તો એમાં બિયારણ લાભ નથી. બસ એ જ કામ આપણે કરવાનું, એ જ કામ આપણે કરવાનું હતું. આપણે ધર્મમાં લાગુ તો પડી ગયા, એક સાથે ધાવસેન કરીને દોડી તો પડ્યા છે. આ કરી લઈએ, તે કરી લઈએ, ફલાણું ઢીકણું, અને થાય છે, ખૂબ થાય છે. પણ જે ઇમ્પેક્ટ આવવું જોઈએ, જેનો અનુભવ થવો જોઈએ, એ અનુભવથી આપણે દૂર એટલા માટે છીએ, આપણે ધરતી તૈયાર નથી. ધર્મના કોઈ પણ અનુષ્ઠાન બીજ છે જે ધીમે 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 તમારા ચિત્તની ભૂમિ ઉપર ઉગે અને એના પરિણામ સ્વરૂપ તમારું ચિત્ત આનંદમાં, પ્રફુલ્લિતતામાં, પ્રસન્નતામાં, સમાધિમાં રહેતું. સાચું, પ્રામાણિકપણે આપણે સૌ આપણા હૈયે હાથ મૂકીને આપણી જાતને પૂછીએ કે આટલા વર્ષોના ધર્મ પછી શું આપણી સમાધિ છે? આપણે પ્રસન્ન છીએ? આપણે આનંદમાં છીએ? આપણી ફરિયાદો ઓછી થઈ ગઈ છે? સમજાવવા છતાં આવું નથી થતું, કરવા છતાં આવું નથી થતું. એમાં ક્યાંક ચૂક થઈ છે અને ચૂક એ છે કે આપણે ભૂમિકા તૈયાર નથી. આપણે આપણી ધરતીને તૈયાર નથી કરી, સીધા મંડી પડ્યા. હવે હલ લઈને આમથી તેમ ખેડૂત કર્યા કરે છે પણ કાંઈ મેળ પડતો. સૌથી પહેલું કામ ભાવની શુદ્ધિ કરજો. ભાવ એ કોઈ પણ પુરુષાર્થનો પ્રાણ છે. ભાવ એ પ્રાણ તત્વ છે. પ્રાણ ન હોય ને તો ગમે તેવું રૂપાળું ખોળ્યું હોય કોઈ કામનું નહીં. પ્રાણ તત્વ ભાવ તત્વ છે.
ભાવનો મહિમા તમે બોલો છો, ભાવે ભાવના, ભાવે દીજે દાન, ભાવે જીનવર પૂજીએ ને ભાવે પ્રારંભની શરત પણ ભાવ છે અને પૂર્ણાહુતિની શરત પણ ભાવ છે. જેણે ભાવ કેળવી લીધા, જેણે પોતાની ચિત્તની ભૂમિકામાં નિર્મળ ભાવ કેળવી લીધા, એના વિકાસમાં ક્યાંય કશું જ બાધા કે વિઘ્ન બની શકે નહીં. કેળવવાના છે ભાવ. રે ભવિ ભાવ હૃદય ધરો, એ છે ધર્મનો ધોરી. તમે સમજો ધોરી એટલે શું? નહીં, ધોરીનો અર્થ શું છે ખબર છે? ધોરી સંસ્કૃત શબ્દ છે. ધોરી એટલે બળદ. ધોરી એટલે બળદ. ગાડું કોણ ખેંચે? બળદ ન હોય તો ગાડું ગમે તેવું શણગારેલું હોય, ખૂબ સારું હોય, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ રીતે બનાવેલું હોય, મજબૂત હોય, ફળફળાટ ચાલે એવું હોય, પણ જોઈએ બળદ ન હોય તો ગાડું શણગારેલું પડ્યું હોય એ આગળ ન વધે. એમ ધર્મનું ગાડું, એને આગળ વધારવા માટે ધોરી, એક બળદ જોઈએ, એક સૂત્રધાર જોઈએ, અને એનું નામ છે ભાવ. એકલ મલ્લ અખંડ જે કાપે કર્મની દોરી. આ એક જ કાફી છે. જ્ઞાનીઓ બાહેધરી આપે છે. તમારે બીજું કઈ, તમારું શરીર સાથ નથી આપતું, તમે તપ નથી કરી શકતા. તમારા સંસારના સંયોગો સાથ નથી આપતા, તમે ક્રિયાકલાપ નથી કરી શકતા. તમારા સમય સંયોગો એવા છે કે તમે વધુ સમય આપીને કશું કરી શકતા નથી. શું કરી શકો કે જેથી આપણે કલ્યાણ સાધી શકીએ? શું કરી શકીએ કે આપણા જે ધર્મ કે ધર્મના સાધનો આપણને મળ્યા છે એનો આપણે લાભ લઈ શકીએ? શું કરી શકાય? એકલ મલ્લ અખંડ જે કાપે કર્મની દોરી. એક તમે ભાવનો આધાર લઈ લો, તમારી ભાવ શુદ્ધિ કરી નાખો, તમારી ચિત્ત શુદ્ધિ કરી નાખો, અને તમારું કામ થઈ ગયું. ભરત ચક્રવર્તીએ ચક્રવર્તીપણું ભોગવ્યું, આખી જિંદગી ચક્રવર્તીપણું ભોગવ્યું, બધી જ જવાબદારીઓ નિભાવી, બધા જ વ્યવહારો નિભાવ્યા. કોના સહારે એ કેવળ જ્ઞાન સુધી પહોંચ્યા? કોના સહારે? એક જ તત્વ, અને એ છે ભાવ. સૌથી સહેલું ધર્મના આરાધનનું કોઈ સાધન હોય તો એ ભાવ છે. આપણી પાસે એવું સામર્થ્ય નથી કે આપણે મહાપુરુષોની જેમ ઉત્કૃષ્ટ તપશ્ચર્યા કરી શકીએ, ઉત્કૃષ્ટ સાધના કરી શકીએ, ઉત્કૃષ્ટ સમય આપીને કોઈ ક્યાંક જઈને એકાંતમાં બેસીને કંઈ કરી શકીએ. આપણી પાસે છે જ નહીં, એ સામર્થ્ય જ નથી, એ સત્વ નથી, એ સગવડ પણ નથી. કયું આલમ? આ વિષમ કાળમાં કે વિષમ પરિસ્થિતિની વચ્ચે જ્યાં ચારે બાજુ પતનના જ કારણોને નિમિત્તો મળે છે, એવા વખતમાં આપણે આપણી જાતને જાળવી શકીએ અને અંદરથી પ્રતીતિપૂર્વક આપણી જાતને ધાર્મિક કહી શકીએ. ધાર્મિક કેવડાવવા માટે સૌથી જરૂરી તત્વ જો કોઈ હોય તો એ ભાવ છે. જ્ઞાનીઓની દ્રષ્ટિએ લોકો તમારા ક્રિયાકલાપથી કદાચ તમને ધાર્મિક કહેશે, બહુ સામાયિક કરે છે, ઘણા લાંબા સમય સુધી દેરાસરમાં રહે છે, ખૂબ પૈસા ખર્ચે છે, ખૂબ તપશ્ચર્યા કરે છે, ખૂબ ફલાણું કરે છે. લોકો બહારનું જોઈને માપ કાઢે છે. જ્ઞાનીઓ ક્યારેય બહારનું જોઈને આપણું માપ કાઢતા નથી. જ્ઞાનીઓ આપણી આંતરિક ભૂમિકા તપાસીને આપણને સર્ટિફિકેટ આપે. શ્રેણી કાંઈ નહોતા કરતા, શ્રેણી કાંઈ નહોતા. જીરણ શેઠે એવું કોઈ મોટું કામ નહોતું કર્યું, કોઈ જ કામ નહોતું. કોઈ 180 ઉપવાસ નહોતા કર્યા, કોઈ ભાઈ રોજ ઔષધ કરતા હતા નહીં. પણ એક થોડા વખતનો ભાવ ધર્મ એના અંતરને એટલું બધું સ્પર્શી ગયું, એટલું બધું કે એક સ્થિતિ એવી આવી ગઈ કે ભગવાન મહાવીર કરતા પણ પેલું કેવળ જ્ઞાન એને થઈ જાય એ ભૂમિકા સુધી એ જીવ પહોંચી ગયો. આ તાકાત છે ભાવ, નિર્મળ ભાવની આ તાકાત છે. અને આપણી પાસે આ સમયમાં એક જ આલંબન છે. તમે કેટલું કરો છો? હું વારંવાર મેં અહીંયા ચોમાસામાં કહ્યું છે, ફરી વાર આપણે એનું સ્વાધ્યાય જ કરીએ છીએ. હું કાંઈ નવું કહેવાનું નથી. આ પુનરાવર્તન એટલા માટે કરીએ છીએ કે અંદર ઉતરી જાય. તમે કેટલું કરો છો? આ મારા કહેવાનો અર્થ એવો ના લેતા કે આ બહુ કરીએ છીએ છોડી દઈએ, નહીં. હા, પાછું શું કે મહારાજ કહી ગયા હતા બહુ નહીં કરો ચાલશે, ભાઈ પાછો બીજો પાઠ ભૂલી જાય. શું કરવાનું કહી ગયા ભૂલી જાય. જે કરે છે ઓછું કરી દે, પણ જે ઉમેરવાનું છે ચૂકી જાય.
એવું નહીં કરતા. જે કરો છો એ કરો, પણ જે કરો એને પ્રાણવાન બનાવો, એને જીવંત બનાવો, એને જીવતું બનાવો. અને એ તત્વ છે ભાવ. શિવમસ્તુ સર્વ જગત. શેનાથી શરૂઆત કરશો? ભાવ શુદ્ધિની શરૂઆત ક્યાંથી કરશો? એ પ્રારંભ બિંદુ આ છે. શિવમસ્તુ સર્વ જગત. સગળાય જીવો, જગતમાં જેટલા પણ જીવો એ સહુનું કલ્યાણ. તમારા અંતરનો આ ભાવ નિરંતર તમારા હૈયામાં વર્તવો જોઈએ. કોઈ પણ જીવ હોય, જેની પણ સાથે સંપર્કમાં આવો, જેની પણ સાથે પરિચયમાં આવો, તમારા હૈયાનો ભાવ એક જ હોવો જોઈએ, આનું કલ્યાણ. આપણે સંપર્કમાં તો આવીએ છીએ, પણ એના સંપર્કમાં આવીએ છીએ જે આપણને ઉપયોગી થતા. કોઈક આપણા સંબંધમાં આવે, સંપર્કમાં આવે, પરિચયમાં આવે એટલે આપણી દ્રષ્ટિ શું હોય? આ મને શું ખપમાં આવશે, આ મને ક્યાં કામ લાગશે, આનો શું ઉપયોગ, આનાથી શું ફાયદો? નહીં. ફાયદા, ગેરફાયદા, લાભ, હાનિ એ બધું જ સંસારના ગણિત છે. ધર્મનું ગણિત એ છે, જેની સાથે જોડાયા એના પ્રત્યે મારા હૃદયમાં એક જ ભાવ હોય, આનું શુભ થાય. એ શું છે, એ કેવો છે, એનો સ્વભાવ કેવો છે, મને ખબર હોય. આટલી 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 નબળાઈ છે. કોઈની નબળાઈ ગાવાથી ક્યારેય આપણે કોઈની નબળાઈને દૂર નહીં કરી શકીએ, ક્યારેય નહીં કરી શકીએ. આપણે એ રસ્તો અપનાવીએ છીએ, તું આમ ના કર. ઘરમાં પણ જોજો, છોકરાઓ સાથેના વ્યવહારમાં પણ જોજો, જેની પણ સાથે આપણે વ્યવહાર કરીએ છીએ, આપણો ટોકવાનો તરીકો શું છે, આપણો પ્રકાર શું છે? આપણે કોઈને પણ એમ કહીએ આ ખોટું કર્યું, આમ નહીં કરવા, કહો છો ને? આપણે દરેક ખોટું તો બતાડી દઈએ છીએ, સાચું બતાડતા. બાળક છે એ માટીમાં રમે છે, એને ખબર નથી કે આ મને નુકસાન કરી રહ્યું. માટી મૂકી દે. હવે તમે ગમે તેટલું બોલો એ નહીં મૂકી શકે. એની સામે તમે કેડબરી લાવીને મૂકી દો, શું થાય? એ માટી ફેંકી અને સીધો તમારી પાસે આવશે. તમે એને શ્રેષ્ઠ પીરસો તો ખરા, સારો માર્ગ તો બતાડો. આમ નહીં કરતો એમ કહેવાને બદલે આપણે આમ કરીએ તો આખો ટોન બદલાઈ જાય. તમે ટોકો છો એના બદલે તમે પ્રેરણા કરો છો, એ ભાવ આવી. ટોકવાનો ભાવ છે ને, કોઈને પણ ડંખે, કોઈને પણ ખટકે, કોઈને પણ પીડા ઉપજા. અને પ્રેરણાનો ભાવ કોઈના પણ હૈયામાં પ્રેમ ઉપજા, તમારા માટે આદર જગાવે. કહેવાનું તો એ જ છે કે આ નથી કરવાનું, પણ કહેવાનો પ્રકાર આ છે કે ભાઈ આની બદલે આમ કર. આ રીતે કરાય? કેટલી આશાત ન થાય, કેટલું પાપ લાગે. લ્યો, જ્યારે હોય ત્યારે આપણે પાપ ને પુણ્ય લાવીને વચ્ચે ઘુસાડી. ડરાવીને કોઈને છોડાવી શકાય છે, પણ ડરાવીને કોઈને સારા માર્ગે જોડી શકાતા નથી. કદાચ તમે ડરાવી દો અને એ કદાચ કરતો તે વખતે અટકી જશે, તત્કાલ અટકી જશે, પણ એની અંદરથી જો સમજણ નહીં બદલાય તો એ ક્યારે ખોટું કરતા અટકશે. સમજણ બદલાય, સમજણ બદલાય. શિવમસ્તુ સર્વ જગત. જેટલા પણ મારા સંપર્કમાં આવે, જે કોઈ પણ હોય, ઘરથી માંડીને બહાર સુધી જે કોઈ પણ હોય, એના માટે એક જ કામના, આરાધકના મનમાં એક જ હોય, સહુનું કલ્યાણ. એ મારી સાથે કેવો વ્યવહાર કરે છે, એ મારી સાથે કઈ રીતે વર્તે છે, એનો મારા પ્રત્યે કયો ભાવ છે. ધર્મની છે ને થોડીક આકરી શરતો છે, સાચા ધર્મની થોડીક આકરી શરતો છે. કહેવાતો ધર્મ બહુ સહેલાઈથી થઈ જાય. તમે 5-50 હજાર ખર્ચી નાખો, ધર્મી થઈ ગયા. 2-4 સામાયિક કરી નાખો, ધર્મી થઈ જાઓ. થોડીક માળા ગણી નાખો, થોડુંક તપ કરી નાખો, તમે ધર્મી થઈ જાઓ. પણ સાચો ધર્મ એ બલિદાન માંગે છે, સાચો ધર્મ ત્યાગ માંગે છે, સાચો ધર્મ લેટ ગો માંગે છે. તમે કેટલી હદે છોડી શકો છો, તમે કેટલી હદે લેટ ગો કરી શકો છો, તમે કેટલી હદે જતું કરી શકો છો, એના ઉપરથી તમારી ધાર્મિક સમજણ અને તમારી ધાર્મિકતા એનું માપ નીકળે છે.
જેના હૈયામાં શિવમસ્તુ સર્વ જગત છે, એને કોઈની ફરિયાદ પાલવે. ફરિયાદ પણ કરતો હોય ને ત્યારે એની અંદર આત્મીયતા, યાર આટલા વખતથી આપણી સાથે જોડાયેલો છે પણ એના અંદરમાં કેમ ફેરફાર નથી આવતો, કેમ એ આવું કરે છે, કેમ એનો ગુસ્સો ઓછો નથી થતો, કેમ એનું માયા પ્રપંચ એના ઓછા નથી થતા, એમ વેદના હોય, નિંદા ન. સૌથી પહેલું કામ શિવમસ્તુ સર્વ જગત, એ ભાવનાથી જેનું હૈયું રસાયેલું છે, જેનું હૈયું ભાવિત થયેલું છે, એ સૌથી પહેલું કામ એ કરશે, નિંદા કોઈની નહીં. હું જગતના જીવ માત્રનું કલ્યાણ ઈચ્છું છું. ઈચ્છીએ છીએ આપણે બધા? ઈચ્છો છો ખરેખર? તો એની પણ શરત છે, હું કલ્યાણ ઈચ્છું છું શબ્દોથી કે ભાવથી? શબ્દોથી કે ભાવથી? જેને કલ્યાણ ઈચ્છવું છે એને કોઈનું નબળું બોલવું પોસાય નહીં. નબળું બોલવું એટલે શિવવસ્તુની ભાવનામાં ભાંગો. શિવવસ્તુની ભાવના એમાં નબળો હોય તો જ કોઈના માટે નબળું બોલી શકે, કોઈની નિંદા કરી શકે, કોઈની ટીકા કરી શકે. હા, બરાબર જ છે ને. એના માટે ધાર્મિક થવું પડે. ધાર્મિક પેલા પોતે જતું કરે. કારણ કે કેવું છે કે હું મારું હિત જોઈ લઉં. સામો કદાચ માનો કે નથી જ માનતો કે નથી જ કરતો, સમજવા જ તૈયાર નથી, તો શું તમે પણ એની સાથે બગાડશો? તમારે કોઈ માણસ ખાડે પડ્યો, કાદવમાં પડ્યો, તમને એમ થયું કે ભાઈ મારે આને બહાર કાઢવો, અને તમે તમારો પગ પણ કાદવમાં મૂક્યો, પણ હવે એને ઉઠવું નથી, તમે શું કરશો? નહીં, શું કરશો? મને આનો જવાબ આપો. ટુકાણમાં નહીં, જવાબ આપો. પેલો માણસ કાદવમાંથી ઉઠવા માંગતો નથી, એ આમ જ બેઠો છે, તમે નજીક આવો તો એ આમ થયા કરે, તો તમે શું કરશો? એ કહો, બોલો. હવે ના બોલાય. તમે નીકળી જશો કે તમે વાળી અંદર જશો? નીકળી જશો, બસ. તમારો જવાબ આવી ગયો. આમાં એવું છે ને, આપણે એવું વિચારીએ છીએ કે આપણે જતું કરીએ છીએ તો કોઈક આપણા માથે બેસી જાય. આ સામાન્ય બધાયનું, તમે અમે આપણે બધા એ ગણિતમાં જીવીએ છીએ કે આપણે જતું કરીએ તો કોઈ માથે બેસી જાય. પણ એવું ક્યારેય બનતું, એવું ક્યારેય બનતું. થોડો વખત કદાચ સાહસ કરશે પણ પછી નહીં કરી શકે. ક્યાં માથે બેસશે? તમે દરેક બાબતમાં એમ કહેતો હશે ભાઈ, તો શું કરશે? કોઈની પાસે સામે થવાનો કે બોલવાનો કે દલીલ કરવાનો કોઈ વખત તો જોઈશે ને, કોઈ મુદ્દો તો જોઈશે ને. તમે એમ કહી દો, હા ભાઈ તું સાચો. ધારો કે તમારી મીટિંગ ચાલતી હોય અને એકાદ મુદ્દે અડી ગઈ હોય તો કેમ અડી જાય? બે જણા ન માનતો હોય ત્યારે અડી જાય. એમાં એક જતું કરે શું થાય? મારે એ જોવાનું છે કે મેં પ્રયત્ન કર્યો, હવે એ પ્રયત્ન સક્સેસ નથી જતો તો મારે મારું બગાડી ન લે. સૌથી મોટું તપ જ આ છે, જતું કરી દે. તમને છૂટ, માસ ખમણ નહીં કરતા, પણ 30 દિવસ જતું કરી દો. હે, આપણે માસ ખમણ કરતા વધુ લાભ મળે એવી ગેરંટી જ્ઞાનીઓ પાસેથી અપાવી દઈએ. તમે પ્રેક્ટિસ કરો જીવનમાં કે તમે કેટલી હદે શેના માટે છોડવાનું છે, મુદ્દો એ પકડો. આપણે પકડ રાખીએ છીએ આપણા અહંકાર ના. જે પણ પકડ રાખે છે એનો અહંકાર હોય છે કે ભાઈ હું બોલ્યો એ પ્રમાણે થવું જોઈએ. ઝઘડા બધા જ અહંકારના કારણે થયા છે, ત્યાગના કારણે ક્યારેય ઝઘડા થયા છે? ક્યારેય થયા નથી. આપણે હંમેશા એ વસ્તુને ઈગોમાં લઈ લીધી છે, ઇગોઇસ્ટિક બનાવી લીધી છે, ઈગોનો પ્રશ્ન બનાવી લીધો. લે 15 જણા બેઠા હતા, બધાએ સલાહ આપી, મેં જરાક જુદી આપી તો કોઈ માન્યું નહીં, એટલે આપણને હંમેશા ખટક્યા કરે. મારું ન માન્યા, મારું ન માન્યા, હવે કોઈ દિવસ કહેવાનું નહીં, હવે કોઈ દિવસ. અરે ન માને તો કાંઈ નહીં. આમાં ક્યાં આવતીકાલે છાપામાં આવવાનું? પ્રયત્ન કરીને પ્રયત્ન. એક સાચું કહું, સામાજિક કાર્યો હોય, પરોપકારના કાર્યો હોય, કોઈ પણ કાર્યો હોય,
એમાં ત્યારે જ પગલાં મૂકવા જ્યારે સમાધિપૂર્વક તમે એમાંથી પાછા ફરી શકો. એ સિવાય સેવાનો અબરખો રાખવો નહીં. હા, ખરેખર કહું છું, તમારે ટ્રસ્ટી થવું હોય, કોઈ સમાજ સેવામાં જોડાવવું હોય, ક્યાંય પણ જોડાવવું હોય, એની પહેલી શરત છે, જો તમે તમારા મનને શાંત અને સ્વસ્થ રાખી શકો તો જ કોઈ સેવામાં જોડાજો, બાકી તમે તમારું બગાડીને નીકળશો. આપણું અહિત કરીને આપણે નીકળશું અને એ થવા નહીં દેવાનું. જતું કરવાની ત્રેવડ છે, તાકાત છે, અહંકારનો પ્રશ્ન ન બનાવવાની સમજણ છે તો તમે ઘૂસો, નહીતર ક્લેશ વધશે, આર્ત ધ્યાન વધશે, દુર્ધ્યાન વધશે, કર્મબંધ વધશે, સેવા કરવા જતા ઉલટાનું આપણું અહિત થઈ. કોઈએ પણ સામાજિક સ્તરે ત્યારે જ પ્રવેશ કરાય. એ તમારા માટે નહીં, સાધુ માટે એટલું સાચું છે. સાધુ માટે ધારો કે હું પ્રેરણા કરું, મેં આપણે દાખલો લઈ આ ઉપાશ્રયની પ્રેરણા કરી, ધારો કે સંઘ એમ કે સાહેબ ના આપણે અમારે નથી કરવું, અને હું અડી જાઉં, તમે કેમ ન કરો, હવે હું પછી નવા ચક્ર ચલાવું, આ ટ્રસ્ટીઓને કાઢો, અને આવું થાય છે. હવે આને કાઢો, બીજી નવી ટીમ લાવો, આ બધા જૂનવાણી છે, આને કાઢો, આને કઈ દીર્ઘ દ્રષ્ટિ નથી, ફલાણું નથી, ઢીકણું નથી, સંઘમાં ઝઘડા કરાય. શેના કારણે થયું? મારા અહંકાર. મારી લક્ષ્મણ રેખા એને ઓળંગાય નહીં. મારી લક્ષ્મણ રેખા એક જ છે કે મારે જે કંઈ સંઘના હિતમાં હોય એની પ્રેરણા કરી અને મૌન ધારણ કરી દે. કારણ કે મારો ધર્મ મારી સમાધિ છે, શાસન પ્રભાવના નહીં. શાસન પ્રભાવના ગૌણ છે, પહેલું છે મારી સમાધિ. એમ કોઈ પણ વ્યક્તિ, તમે અમે કોઈ પણ ધર્મ પામેલી વ્યક્તિએ સૌથી પહેલું સાચવવાનું આપણા પરિણામ છે. જો કોઈ પ્રવૃત્તિ કરતા મારા પરિણામ બગડતા હોય, મારા મનમાં સંકલેશ જાગતો હોય, મારા મનમાં આર્ત ધ્યાન ને દુર્ધ્યાન થતા હોય, કોઈના માટે દ્વેષ અને દુર્ભાવ પેદા થતા હોય, તો એ ક્ષેત્રને તરત જ છોડીને નીકળી જવું, તરત જ નીકળી જવાનું. કારણ ધીમે 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 રાગ દ્વેષ વધતા વૈર બે મનસ્ય એટલા બધા વધી જાય કે તમારા રાગ દ્વેષ અને તમારા વૈર વે મનસ્ય સકળ સંઘને અસર કરી જાય. સમજાય છે? તમે તો બધા અનુભવી છો, છીએ ને આપણે બધા અનુભવ. એક નાનકડી વાત, નાનકડો અહંકાર આખા સંઘને કેવી ઇફેક્ટ કરે છે, કેવી અવળી અસર કરે છે. આ બહુ બહુ મોટી જવાબદારી. મેં વારંવાર કહી રહ્યો છું, ફરી કહું આજે, ધર્મ એ જવાબદારી છે એમ સમજીને કરે. ધર્મ એ જવાબદારી. ભાવની નિર્મળતા રાખીને તમે કોઈ પણ ક્ષેત્રમાં પ્રવેશ કરો, ચાલશે. કદાચ અહિત બગડતું હોય, ખોટું થતું હોય, તમે અટકાવી ન શકતા હો તો દૂર થઈ જજો, પણ ક્લેશ કંકાસ કરીને એમાં પડતા. કારણ કે જે પરિસ્થિતિઓ આપણા હાથમાં ન હોય ત્યાં સુધી આપણે ક્લેશ દૂર રહેવું. વખત ભાઈ સમયની રાહ જોવી પડે. પરમાત્માએ ધાર્યું હોત ને તો દીક્ષા લીધી એ દિવસથી વ્યાખ્યાન શરૂ કરી દીધા. બધાને ઉપકાર જ કરવો છે ને, બધાનું કલ્યાણ જ કરવું છે ને, ચાલો આજથી શરૂ. પણ પ્રભુએ રાહ જોઈ. શેની રાહ જોઈ છે? પરિપૂર્ણ બનવા. કારણ કે જ્યાં સુધી છદ્મસ્ત છીએ ત્યાં સુધી રાગ અને દ્વેષની સંભાવનાઓ છે, ત્યાં સુધી મારું તારું કરવાની સંભાવનાઓ છે, ત્યાં સુધી અહંકારની સંભાવનાઓ છે, ત્યાં સુધી ઈગો હર્ટ થવાની સંભાવનાઓ છે. આ બધી જ સંભાવનાઓ સમાપ્ત કરી અને પ્રભુ પછી આગળ હવે વાત કરે. પછી તમે ધારો કે કંઈ જ ન માનતા હો તો પણ પ્રભુને કોઈ ફરક નથી પડતો. પરમાત્મા માત્ર માર્ગદર્શક, સાઇનબોર્ડ થઈ જવાની તૈયારી હોય એને સમાજ સેવામાં ઉતરવું. સાઇનબોર્ડ શું કરે? અહીંયા આગળ જઈએ ખબર પડે કાળા નાળા આમ છે અને હું આમ જાઉં તો સાઇનબોર્ડ આડું ના હવે તારે આમ જવાનું એ બતાડે. ચાલવું ન ચાલવું એ તમારા હાથની વાત છે. ચાલવા માટે તમે સ્વતંત્ર છો, ન ચાલવા માટે તમે સ્વતંત્ર છો, ઓલા રસ્તે જવા માટે સ્વતંત્ર છો. આ જ નીતિ સેમ નીતિ પ્રભુના શાસનની. જ્ઞાનીઓએ સૌથી શ્રેષ્ઠ માર્ગ બતાડ્યો છે. તમારે કોઈકનું પણ, એટલે આપણા હૈયામાં દરેકનું હિત હોય, તમે દરેકને હિતની વાત કરો અને હિતની વાત કરીને નિવૃત્ત થઈ જાય.
હવે સાહેબ સંઘનું હાઈટ થતું હોય ગમે ત્યાં હા. પછી કઈ આગળ પછી કઈ ત્યાં આગળ ઉભા રહેવું આમાં એવું છે, અહિત થતું હોય ત્યારે પરિણામ આવવાનું હોય ને તો જ મહેનત કરવી. જો તમને એમ લાગે કે આમાં પરિણામ નહીં આવે અને સંકલેશ વધશે તો છોડી દો. કારણ કે ભવિતવ્યતા પણ એક તત્વ છે. જ્યાં સુધી સમય પાકે નહીં, ભવિતવ્યતા પાકે નહીં, ત્યાં સુધી કોઈનું સારું થઈ શકે. ખ્યાલ આવે? અચ્છા એવું કરીને અમે આગળ આવીએ છીએ કે હવે બધું કાંઈ થવાનું નથી તો પછી આગળ નહીં, પ્રયત્ન કરો, ક્લેશ વગર પ્રયત્ન. મારો કહેવાનો અર્થ એ નથી કે તમે સાવ છોડી દો, પણ ક્લેશ સંકલેશ વગર ઈગોનો પ્રશ્ન નહીં બનાવો. આપણે ત્યાં કેવું છે, તકલીફ શું છે કે મારા માટે સંઘની વ્યવસ્થા કે સંઘની આરાધના મહત્વની નથી હોતી, મારો શબ્દ અને મારી વાત મહત્વની હતી. ઝઘડા ક્યાંય છે જ નહીં, તમે બરાબર યાદ રાખજો. સંઘની વ્યવસ્થામાં, સંઘની આરાધનામાં ઝઘડો થઈ શકે એવી કોઈ ગુંજાઈશ નથી. એ જે કંઈ પણ રચાય છે, જે કંઈ પણ પરિસ્થિતિઓ ઘટે છે, એ બધું જ મારા અહંકારના કારણે. મેં કહ્યું ને કેમ ન કર્યું, અને માટે ડાયો માણસ દૂર થઈ જાય, માટે દૂર થઈ જાય. એટલે આપણે તો દરેકના કલ્યાણની કામના કરવાની છે, પણ બસ મારા પ્રભુના શાસનનો મુદ્રાલેખ એક જ છે, જમ સેયમ તમ સમાય. મેં પહેલા પણ કહ્યું હતું તમને, અહીંયા આ વાક્ય તમારા ઘરમાં ને તમારા ડેસ્કટોપ પર ને બધે લખેલું હોવું. તમે દરેકને કહો, સૂચના આપવા જેવી બધી સૂચના આપો, આપતી વખતે પણ પ્રેમથી આપો, ડંખ વગર આપો. અને પછીનું વાક્ય એક જ તમારા અંતરમાં રમતું હોય, ભાઈ આમ કરવા જેવું છે, આમ કરવાથી મને લાગે છે કે ફાયદો થશે, પછી તમને ઠીક લાગે તેમ કરી શકો. આ બોલવા માટે છે ને ઘણી પ્રેક્ટિસ કરવી પડે. હું ને તમે આમ હું ઉપદેશ આપી દઉં એટલું સહેલું નથી, મારા માટે નહીં, તમારા માટે છે. ઠીક લાગે એમ કરી દે, ઠીક લાગે એમ કરી દે, જા. આપણા ટોન પણ એવા હોય, કે તો ખરા, જા ફાવે એમ કર, પણ તો શાંતિથી કહી દે ને. નહીં ભાઈ, એમાં ઈગો તો ઉમેરાય. હવે એને વાગવું જોઈએ. આપણે હંમેશા રાહ જોઈએ છે સામાન્ય વાગવું જોઈએ. અને તમને એક વાત કહું, ખાનગીમાં શીખવાડી દઉં, શબ્દો વાગે ને એના કરતા મૌન બહુ ખતરનાક વાગે. તમે ક્યારેક મૌન રહી જશો, એ ગમે તેવું કહે તો તમે મૌન રહીને હસી દેજો. ખાનગી વાત જાહેર નથી. હા એમ કદાચ શીખી જાય કોઈ. બધા મુદ્રાલેખ રાખો, પ્રેમથી કહેવાનું પણ પ્રેમથી અને છોડવાનું પણ પ્રેમ. આનાથી તમારા મૂલ્ય વધે છે. આપણને તત્કાલ સમજ નથી પડતી, આપણે તત્કાલ વસ્તુને ઇગોઇસ્ટિક બનાવી દઈએ છીએ અને માટે ઝઘડી પડીએ. તમે જ્યારે જતું કરો છો ને, ધીમે ધીમે તમારા મૂલ્ય વધે છે, તમારો આદર ને તમારી ઇજ્જત વધે છે. તમે 5 જણમાં પૂછવા એક લોક લાયક બની જાઓ છો, અને પછી ધીમે ધીમે તમારી તરફ પ્રવાહ આવે છે. રાહ તો જુઓ થોડી. ચટ મંગણી પટ બ્યા ન હોય એવા ઘણા રખડી ગયા. એમાં કઈ ખુલાસો કરવો પડે એવો નથી. ચટ મંગણી પટ બ્યા નહીં કરવાનું. રાહ જુઓ, તમારો વખત આવશે. તમારા હૈયામાં જો સંઘનું હિત, શાસનનું હિત, શાસનની સેવા તમારા હૈયે વસી છે ને, તમે ભાવના ભાવો. તમે અહીંયા જ્યારે ઉપાય ન હોય ને, ત્યારે આ 3 લોકનો નાથ બેઠો છે. તમારી પ્રાર્થનાનું બળ વધારો, આ બધા જ બળ એમને ઘટી જશે. સારો રસ્તા લો, નબળા રસ્તા નહીં પો. કોઈને ટાંટિયા ખેંચના. એટલે આપણે આ માટે એમ કહેવાય દેડકાની પાંસેરી. તમે દેડકા ભેગા કરીને ટોપલામાં મૂકો ને, એકે બહાર ન જાય. કેમ? બોલો કે ખુલ્લું મૂકી દે, અરે કે બધા નીકળી જશે, એકે નહીં નીકળે. કેમ? તો એકબીજાના ટાંટિયા ખેંચે. પછી કોઈને બહાર નહીં નીકળવા દે. કોઈને બહાર નહીં નીકળવા દે. એક નીકળવા જાય પેલો ખેંચે, ને આ નીકળવા જાય પેલો ખેંચે. એટલે ટોપલું ખુલ્લું હોય ને દેડકાનું તો વાંધો નહીં. તમારી પ્રાર્થનાનું, તમારા સત્વનું, તમારા ભાવનું બળ વધારે. અને એક દિવસ તમારો આવશે. બસ અડી લો, નિરાશ નહીં. આપણે નિરાશ, આમાં ઘણી વાર એવું લાગે કે જે સારા માણસો આપણે કહીએ છીએ ને, એ બહુ ઝડપથી નિરાશ થઈ જાય. બહુ ઝડપથી નિરાશ થઈ જાય. કઈ થતું નથી, કઈ. અરે હશે, તમારી નિરાશા છે ને એમનું બળ છે, અને તમારો ઉત્સાહ એ એમને પાછા પાડે.
તમે ઉત્સાહ રાખો, ઉમંગ રાખો, ભરોસો રાખો. દરેક વસ્તુનો સમય હોય છે. સમય આવતા ગોશાળાને સૌથી પહેલો પરમાત્મા સાથે જોડાયો કોણ? સૌથી પહેલા જોડાયો એને થાય એટલા ઉપદ્રવ કર્યા ભગવાન સાથે. પરમાત્માએ ક્યારેય એને એક અક્ષરનો ઉપદેશ નથી આપ્યો. ક્યાંય આખા ઇતિહાસમાં નોંધાયેલું નથી કે ભગવાન એને ઉપદેશ આપ્યો હોય. કારણ કે ભગવાનને ખબર છે આ ઉપદેશથી નહીં શીખે, ઠોકરથી શીખવાનું, એટલે આપ્યો જ નહીં. એમ આપણને પણ પરખ હોવી જોઈએ કે માણસ ઉપદેશથી શીખવાનો છે ઠોકર, એટલે ઠોકર મારે નથી મારવાની, પણ માણસ શેનાથી શીખવાનો છે એ મારી સમજણમાં હોવું જોઈએ. આપણે દરેક જગ્યાએ એવો પ્રયોગ કરીએ છીએ કે હું કહું ને સુધરી જાય. નહીં, ઘણીવાર નહીં કહેવાથી સુધરે છે, ઘણીવાર બીજાના કહેવાથી સુધરે છે. તમારે તો સુધારવાનું કામ હોવું જોઈએ. હું કહું ને સુધરે આગ્રહ નહીં. આપણે તો સંઘનું સારું થાય. હવે એમ લાગે કે ભાઈ આ વાત સંજયભાઈને કહીશું ને એ કહી દેશે ને તો કામ પતી જશે, તો મારે પછી ટાંગ અડાડવાનું છે. પેલા ખેડૂતનું કલ્યાણ ગૌતમ સ્વામીથી થવાનું હતું, ત્યારે ભગવાન બી સાથે જ વિહાર કરતા હતા. ભગવાન સાથે જ વિહાર કરી રહ્યા છે. પેલા ખેતરમાં ખેડૂત ખેતી કરી રહ્યો છે. ગૌતમ સ્વામીને કીધું કે જા એને પ્રતિબોધ કરીને આવી જાય. તો ભગવાનની તાકાત ઓછી હતી? કેવળ જ્ઞાન હતું ને, તો પ્રભુએ કહ્યું હોત તો એને પ્રતિબોધ થાત ને. પણ નહીં, એમનું મિશન એક જ છે, કલ્યાણ. મારાથી નહીં, માત્ર કલ્યાણ. અને ગૌતમ સ્વામીને મોકલ્યા. ભગવાન તો ચાલ્યા ગયા અને પેલા ખેડૂતને પ્રતિબોધ કર્યો. ગૌતમ સ્વામીને જોઈને જ બિચારાને આમ ઓહો આ કોણ આવી, જાણે ભગવાન આવી ગયા સાક્ષાત, એવો ભાવ જાગે. અને બધું હળ ખેત બધું પડતું મૂકીને ગૌતમ સ્વામીની હાથે થઈ ગયો. ગૌતમ સ્વામી કે ચાલો. તો ક્યાં? મારા ગુરુ પાસે. તમારા ગુરુ હોય? એને એમ થયું કે આ તો એવી વ્યક્તિ છે જેના ઉપર કોઈ હોય જ નહીં. આપણે કથા નથી કરતા, પણ મુદ્દો એ છે કોના થકી થાય છે. તમારા હૃદયમાં માત્ર એક જ વસ્તુ હોવી જોઈએ, સારું થવું જોઈએ. આપણે થાપ અહીં ખાઈ ગયા કે મારે સારું કરવું છે. સારી ભાવના સારી છે, સંઘનું સારું થાય, પરિવારનું સારું થાય, કુટુંબનું સારું થાય, સમાજનું સારું થાય. ભાવના સારી રાખો. અને કયા ઉપાયથી થાય એ ઉપાય તમારે રાખો. આનાથી થાય, તેનાથી થાય, ત્રીજી વ્યક્તિથી થાય. કદાચ એવું બને તમને ન ગમતી વ્યક્તિ હોય, જેની સાથે તમારે લેવા દેવા ન હોય, તમારા વ્યવહારોમાં ગડબડ હોય અને એનાથી સારું થઈ શકે ને, તો 2 વાર ઝૂકીને પણ એની પાસે જજો. કારણ સંઘ મહત્વનું છે, તમારા વ્યવહારો નહીં, તમારા ઈગો નહીં, તમારા સંબંધો સાઈડમાં. સંઘ માટે કરવાનું છે અને મારે આમની સાથે નથી બનતું. અને આ એક જ વ્યક્તિ છે જે કરી શકે, તો શું કરશું? ઈગો વચમાં લાવીશું? સંઘનું હિત નહીં થવા દઈએ? થવા દે. ક્યાંય પણ પરિવાર હોય કે ક્યાંય પણ બહુ મહત્વનો મુદ્દો છે આ ભાવ જગત. શિવમસ્તુ સર્વ જગત સહુનું કલ્યાણ. સહુ મારી સાથે કોનો કયો વ્યવહાર છે. ફરીવાર કહું છું, આ ભૂમિકા વગર તમારો ગમે તેવો ઉત્કૃષ્ટ ધર્મ દેખીતો હશે ને, તો પણ એનો લાભ તમે નહીં પામી શકો જીવનમાં. ભાવ શુદ્ધિની શરૂઆત તમારા ઘરથી કરો, તમારા પરિવારથી કરો, તમારા અરસપરસથી કરો. શરૂઆત કરો. બહુ મોડું થઈ જાય એ પહેલા કરી લો. હમણાં જ મને એક પરિવારમાં મૃત્યુ થયું. એ લોકો મળ્યા, મને કે સાહેબ હવે એટલા જ વિચારો આવે છે કે અમે એમની સાથે આવું ન કર્યું, અમે એમનું આવું ના કર્યું, અમે એમનું આવું ના કર્યું. થાય પછી બધું જ યાદ આવે. એની બદલે આમ કર્યું હોત તો, એની સાથે આવા વ્યવહાર કર્યા હોત તો, એની આટલી વાત માની લીધી હોત તો, આમ કરી લીધું હોત તો. પછી મેં એટલું જ કીધું એમને. મેં કીધું જો હવે પસ્તાવાનું નથી, પણ શીખવાનું. હવે જેટલા પણ આપણી સાથે છે ને એની સાથે એવો વ્યવહાર કરવા માંડો કે જેથી કોઈ વિશે જુદા થવાનું છે નક્કી છે. આજે નહીં તો કાલે, હું પેલો કે પેલા કોઈ પણ છૂટા થવાનો જ છે. એ પહેલા આપણા વ્યવહારને બદલી નાખો. દરેકની સાથે એટલા પ્રેમથી રહો કે કોઈ જાય તો અફસોસ ન થાય કે આપણે એની સાથે આવું ના કર્યું, મારે આવું નહોતું કરવું જોઈએ. ખૂબ નિર્મળ ભાવે તમારા જીવનને ખૂબ નિર્મળ ભાવવાળું બનાવો, ખૂબ પ્રેમવાળું બનાવો, ખૂબ મૈત્રીવાળું બનાવો,
ખૂબ સૌહાર્દ વાળું બનાવો, સહાનુભૂતિ વાળું બનાવો. ઘરમાં ધર્મ છે કે નહીં એ કટાસનું પાથરશો તો નહીં ખબર પડે, પણ એકબીજા માટેની ચિંતામાં ઊંઘ ઉડી જાય ને તો સમજો કે તમારું ઘરમાં ધર્મવાળું. એકબીજા કોઈ એક ઘરમાં એક જણ માયુસ હોય તો તમારા ગળે કોળીઓ ન ઉતરે તો સમજો કે તમે ધર્મ સમજ્યા જ, પામ્યા જ. કોઈને દુભવીને હું આનંદ કરી શકું એ સ્થિતિ હોય તો સમજો ક્યારે ધર્મ તમારા ઘરમાં આવ્યો જ નથી. ભાવ બસ હૃદયને ઘડિયાળ રાખજો, ટાઈમ નહીં થાય. સૌથી પહેલું કામ આ કરો. મારો આગ્રહ હંમેશા હોય, અમે પરિવાર શોધીએ છીએ, ક્વચિત મળે છે, નથી મળતા એવું નથી, મળે છે, ક્વચિત મળે છે, પણ એમ આવીને કે સાહેબ અમને કોઈને કોઈની સાથે વાંધો નથી. મારા પ્રભુના શાસનને વરેલો પરિવાર એ આવો હોવો, દરેક પરિવાર આવો હોવો જોઈએ. કોઈને કોઈની ફરિયાદ ન હોય. એ કેવા પણ આવે ને કદાચ તો એટલા માટે કેવા આવે કે સાહેબ આટલો ફેરફાર એનામાં થઈ જાય ને તો અમને બહુ આનંદ આવશે. અમે કોશિશ કરીએ છીએ પણ નથી થતું. ચિંતાથી કેવા આવે, ટીકાથી, દુર્ભાવથી નહીં, દ્વેષથી નહીં. શરૂઆત અહીંથી કરો. શિવમસ્તુ સર્વ જગત. આ આપણી સૌની સામૂહિક પ્રાર્થના છે. જગતના કલ્યાણની કામના તો કરી લઈશું, પણ મારો પરિવાર, મારી સાથે જોડાયેલી વ્યક્તિઓ એ બધા પ્રત્યે એક નિરપેક્ષ પ્રેમ, કોઈ અપેક્ષા વગરનો. હું પ્રેમ કરું છું તો એને પણ કરવું જોઈએ, હું એના માટે આટલું કરું છું તો એને પણ કરવું જોઈએ. કોઈ અપેક્ષા વગર માત્ર આપવામાં જેને આનંદ છે ને એ ધાર્મિક છે. કોઈ જ અપેક્ષા વગર જેને આપવામાં આનંદ છે, જેને સૌનું સારું કરવામાં આનંદ છે, ધર્મ આ છે. સાચો ધર્મ આ છે. જે તમને પણ પ્રસન્ન કરે અને તમારા થકી બીજાને પણ. શિવમસ્તુ સર્વ જગત સહુનું કલ્યાણ પરહિત નિરતા ભવંતુ ભૂતગણા. દરેક જીવો એકબીજાનું હિત કરવામાં જોડાઈ જાઓ. પ્રભુએ, મેં કહ્યું હતું તમને, પ્રભુએ સંઘની સ્થાપના જ એટલા માટે કરી. આ કોઈ સંસ્થાની સ્થાપના નહીં. આ કોઈ બેનર હેઠળ એક કાર્યક્રમ ઊભો કર્યો છે અને આ નિયુક્તિ કરી છે નહીં. આ માત્ર ને માત્ર એટલા માટે છે નિયુક્તિ કે આપણે બધા જ જીવો નબળા સત્વવાળા છીએ, નબળા પુણ્યવાળા છીએ, નબળા સંસ્કારવાળા છીએ. દરેકની કોઈકની આ ભૂલ થવાની જ. ધર્મ કરતા પણ થવાની, ઘરમાં પણ થવાની, વ્યવહારમાં પણ થવાની. પણ આપણે જો સંઘ હોઈએ, સંઘના સભ્ય હોઈએ, આપણને ગૌરવ હોવું જોઈએ કે પ્રભુએ જે સંઘની સ્થાપના કરી એ સંઘમાં આપણને સ્થાન મળ્યું. તો એની જવાબદારી શું? સ્થાન મળ્યું એટલે આનંદ કરવાનું બસ. એની જવાબદારી શું? જે પણ કોઈ ભૂલ કરતું હોય, જે પણ નબળો હોય એને ટેકો આપીને સાથે ચલાવવું, બસ આ સંઘ છે. કોઈને પછાડીને આગળ નીકળી જવું, કોઈને પાછળ કરી દેવાને આપણે પેલા નંબરે થઈ જવું, આ હરીફાઈ જ્યાં ચાલતી હોય ને કોઈ દાડો સંઘ ન હોય. કોઈ દાડો સંઘ ન હોય. અમે એમના કરતા વધુ સારું કર્યું એ કહેનારો ક્યારે સંઘ ન હોય. પેલી પેરા ઓલિમ્પિક ને બધું થાય છે ને, અપંગ બાળકોની પણ રમત કે ભાઈ એમને પણ થોડો આનંદ આવે. તમને પણ ખબર હશે, એક વિડીયો આવ્યો હતો આવો, નાના બાળકો છે 10-10, 12-12 વર્ષના ભૂલકાઓ, અને એમની દોડની હરીફાઈ હતી. બધા પગે તકલીફ વાળા છે, અપંગ છે, અને ધીમે ધીમે એમની રીતે દોડવાનું હોય. એ બધા દોડે છે, જે પણ 8-10 છોકરાઓ છે, બાળકો છે, અને એમાં અચાનક અડધે જઈને એક છોકરું પડી જાય છે. એ ઊભું નથી થઈ શકતું. પેલા બધા આગળ નીકળી ગયા છે અને એકની નજર પડે છે કે પેલો પાછળ પડી ગયો છે, પેલો ઊભો રહી જાય. એ એક ઊભો રહે છે, એ સાથે બીજો, ત્રીજો, ચોથો, 10 જણ ઊભા રહી જાય. 10 જણ ઊભા રહી પાછા આવે છે અને પેલાને ઊભો કરે છે. અને પછી કમાલ ત્યાં છે, એ પછી દરેક બાળકોએ એકબીજાના ગળામાં હાથ નાખીને આખી રેસ એક સાથે પૂરી કરી. અને ત્યારે એ આખા સ્ટેડિયમમાં 15 મિનિટ સુધી તાળીઓનો ગડગડાટ થયો. આ જે ગળેમાં હાથ નાખીને ચાલવું ને અમારો સંઘ છે.
અમારા પ્રભુના શાસનનો પરિવાર છે. અમારે એનો ખપ છે. અમારે નથી ખપ કે તમે કરોડ રૂપિયા ખર્ચો. અમારે નથી ખપ કે મોટા બેનર હેઠળ તમે મોટા ઉત્સવો કરો. નથી, બિલકુલ ખપ નથી. મારે પાયાની જરૂરિયાત છે. પાયાની આ જરૂરિયાત છે. મારો દરેક પરિવાર, મારો દરેક સંઘનો સભ્ય એ એકબીજાના હિતની ચિંતામાં હોય. આજે મારી બાજુમાં કોને તકલીફ પડીને પેલા એની ચિંતા કરે, પછી પૂજા કરવા જાય. મારા બાજુમાં મારો સાધર્મિક, મારો ભાઈ કોઈ ભૂખ્યો સૂતો છે ને તો એના મોઢામાં કોળિયા મૂકીને પછી ભાણા ઉપર બેસે. મારે એ સંઘની તલાશ, મને પરિવારની તલાશ. ઉત્સવ કરીને જમણવાર કરી લેવા બહુ સહેલા છે, પણ બાજુમાં ભૂખ્યા સૂતેલા મારા ભાઈની ચિંતા કરવી ને એ બહુ મોટી વસ્તુ છે અને સૌથી અઘરો ધર્મ છે. કોઈને કોઈની ના પડી હોય આ ધાર્મિક સ્થિતિ છે જ. માત્ર પોતાના સ્વાર્થમાં જીવવું અને પછી શિવમ વસ્તુના ગાન કરવા નહીં, આ તો દ્રોહ છે પરમાત્માની આજ્ઞા, પરમાત્માના સંઘનો દ્રોહ છે. તમે સંઘના સભ્ય તો જ છો જો તમારા મનમાં બીજાની ચિંતા હોય. આ જ ભાવ શુદ્ધિ છે, આ જ ભાવ છે. દરેક માટે મારા હૈયામાં નિર્મળ ભાવ વહેતો હોય. મારી શક્તિ ક્યાં પહોંચે છે? ધારો મારી શક્તિ નથી પહોંચતી તો હું એને કહું, હિતેશભાઈને કહું, સંજયભાઈને કહું, ભાવેશભાઈને કહું, ભાઈ આનું કંઈક કરો. ચિંતા હોય મને બહારની પરિસ્થિતિ પણ અને અંદરની પરિસ્થિતિથી પણ. કોઈ ભૂલ કરતો હોય, ખોટી રીતે વ્યવહાર કરતો હોય તો એને પણ પાછું વાળવાની જવાબદારી આપણી છે. એ પડેલો છે, આપણે ગળે હાથ નાખીને એને લઈ જવાનું. જ્યાં એકબીજાના આત્માને હિતની ચિંતા પૂર્વક સહયોગ કરવામાં આવે એનું નામ સંઘ છે. મારા પ્રભુનો સંઘ એ છે. સંઘની સ્થાપના પાછળનો ઉદ્દેશ્ય આ છે. પરમાત્માને ખબર છે મારું આયુષ્ય કઈ હજારો વર્ષનું નથી. હું કઈ મારો સંઘ ચાલશે ત્યાં સુધી રહીને બધાનું કલ્યાણ નથી કરી શકવાનો. મારી ગેરહાજરીમાં કોણ કરી શકશે? કોણ કરી શકશે? શું કીધું? સંઘને શેની ઉપમા આપી છે? તીર્થંકરની. 25મો તીર્થંકર. તીર્થંકરની અવેજીમાં જે ધર્મની પ્રભાવના કરે, જે લોક હૃદયમાં ધર્મ પ્રત્યે સદભાવ પેદા કરી આપે, જે લોકોના હૃદયમાં મૈત્રી પ્રગટાવી આપે, એનું નામ સંઘ છે ભાઈ. એ સંઘ છે. એકબીજા ઝઘડ્યા કરે, એકબીજાને પાડ્યા કરે, એકબીજાની સાથે વૈમનસ્ય રાખે, એકબીજાની નિંદાને ઘોર ખોદ્યા કરે, એને સંઘ કહેવાય. આ શિક્ષણ છે મારા પ્રભુનું. આટલા માટે પ્રભુએ 12.5 વર્ષ ઘોર તપશ્ચર્યા કરી. હા, ઘણી વાર તો એમ લાગે આપણે એટલા બધા નાલાયક છીએ કે પરમાત્માની સાધના નિષ્ફળ કરીએ છીએ. એમનો ત્યાગ, એમની સહનશીલતા, એમના ઉત્સર્ગો સહન કરવાની એ કોના માટે કર્યું ભાઈ? કોના માટે? આટલું સહન કરીને એક વિશ્વાસ મૂક્યો, એક ભરોસો મૂક્યો કે આ સંઘ આ ધર્મ શાસનને આગળ લઈ જશે. આપણી આંતરિક ભૂમિકા તપાસીએ તો એમ લાગે કે આપણે આ સંઘની જ ઘોર ખોદવા બેઠા છે. કલ્યાણની કામના પેદા કરો ભાઈ, નહીં હારી જશો. લોકો વાવા કરશે, બેનરો લાગશે, થાંભલે થાંભલે લગાડો, જેટલા બેનર લગાડવા હોય લગાડો. આ કોઈ બેનરો તમને ડૂબતા તારશે નહીં. કરોડો રૂપિયા ખર્ચો, સંઘો કાઢો ને ઉદ્યાન કરાવો ને નવાણું કરાવો ને ઉત્સવો કરો, જે જમણવાર કરવા હોય એટલા કરો. 12 મહિનાના જમણવાર લખાવી નાખો, હમણાં લખાઈ જાય. શું કરશું આ બધું કરીને? હવે તો એ સ્થિતિ થઈ છે કે આ બધું પણ લોકોને અસર નથી કરતું, ઉલટાની નિંદા કરે લોકો આપણી. હવે જો આ સમયમાં કોઈ પણ તત્વ અસર કરે એવું હોય તો આ શિવમસ્તુ સર્વ જગત જ. તમારા હૃદયનો પ્રેમ, તમારી મૈત્રી, તમારી એકબીજાની કલ્યાણની કામના, એકબીજાને સહયોગ કરવાનો ભાવ, એ જોઈને કોઈકને એમ થશે કે ધર્મ આવો હોય. કોઈકના હૈયામાં ધર્મની પ્રભાવના તમારે કરવી હશે ને તો એનો એકમાત્ર આધાર પૈસા નથી. હવે આ ભાવ જગત એ જ આધાર બનશે. તમારો વ્યવહાર જોઈને કોઈ એમ થશે આ જેનો આવા જૈન ધર્મ અપનાવવા જેવો છે, જૈન ધર્મ ઉત્તમ છે, એના હૈયામાં બીજ રોપાશે. શેનાથી શાસન પ્રભાવના કરશું? પૈસાથી.
મંડપો બાંધીને પાયો રચો ભાઈ રચો. આ જેટલા બેઠા છો ને એટલા સંકલ્પ લો. સૌથી પહેલું અમારા પરિવારમાંથી, અમારા પરિવારમાં આ ભાવના પેદા કરશે. કોઈ નબળો છે એટલે એની ઉપેક્ષા જ કરવાની. બધા સુધરતો જ નથી, આમ નથી. કેમ સુધરતો નથી? કારણ કે તમારા મનમાં દુર્ભાવ છે. પ્રેમ પેદા કરો ને ન સુધરે તો કહેજો. ગોશાળો સુધર્યો કે નહીં? એવો તો એકે નથી નહીં. આપણે એવા તો નથી ને સાવ પતી ગયેલા. કેમ ન સુધરે ભાઈ? ગોશાળા ને પશ્ચાતાપ થયો. કેવો પશ્ચાતાપ? એક અક્ષર બોલવાની જરૂર નથી પડી. સમયની રાહ જુઓ. સમય પહેલા ફળ પકાવવા માંગે ને એ બધું ખોઈ નાખે. દરેક જીવની ભવિતવ્યતા હોય. કોઈ જીવ એવું લઈને આવ્યો છે કે એને નથી તો કાંઈ વાંધો નહીં. આપણી કરુણા શા માટે ઓછી થાય? આપણો પ્રેમ કેમ ઓછો થાય? આપણી મૈત્રી કેમ ઓછી થાય? આપણી સહાનુભૂતિ કેમ ઓછી થાય? કેમ? એ તો બદલાવાનો નથી. તો મારે બદલાઈ જવું, આવું કરી દેવું, મારે નીચે ઉતરી જવાનું? પરહિત નિરતા ભવંતુ ભૂતગણાઃ. એકબીજાના હિતમાં જોડાઓ. આ ધર્મ છે. આ જ છે શાસનની સાચી આરાધના. એક નબળો ભાવ કોઈના માટે ન હોય. પરહિત નિરતા આ પ્રાર્થના હોય મારી, સહુ એવું કરો. પણ એ સહુ કરવા માટે આ ગાયત્રી પરિવાર વાળા પેલા બહુ વાક્યો લખતા હતા. દિવાળું એમાં લખેલું હતું, હે ઈશ્વર, હે પ્રભુ, આ જગતનું કલ્યાણ કરજો. શરૂઆત મારાથી કરજો. એમ આપણે પણ જ કરવાનું. બધા સુધરી જાઓ પણ શરૂઆત મારાથી કરવાની. આખી શેરી એક સોસાયટી હોય, હવે તમે એનું આંદોલન કરો કે સોસાયટી સાફ થવી જોઈએ, ચોખ્ખી થવી. દરેક માણસ પોતાનું આંગણું વાળે તો આખી સોસાયટી સાફ થઈ જાય કે નહીં? કે પછી જુલુસ કાઢો તો સાફ થાય? તેનાથી સાફ થાય? દરેક માણસ પોતાનું આંગણું વાળી લે એટલે સોસાયટી સાફ. એમ દરેક માણસ પોતે વિચારી લે કે મારે મારી અંદર ફેરફાર કરવાનો છે, બધા સુધરી ગયા કહેવાય. એના માટે આંદોલનની જરૂર નથી, ધરણાની જરૂર નથી, કોઈ મિટિંગોની જરૂર નથી, કોઈ ઉપદેશની જરૂર નથી. શિવમસ્તુ સર્વ જગત, સૌનું કલ્યાણ થાવ અને સૌ એકબીજાના હિતની પ્રવૃત્તિમાં જોડાઓ. પરહિત નિરતા ભવંતુ ભૂતગણાઃ દોષઃ પ્રયાન્તુ નાશમ. દરેક વ્યક્તિમાં જે દોષ હોય, આપણે ટ્રેક ખોટો પકડી લીધો. નફરત દોષોની કરવાની હતી, આપણે જેમાં દોષ છે એની નફરત કરવા લાગ્યા. દોષોથી નફરત હોત ને તો મારી અંદરના પણ મને દેખાત, પણ મને વ્યક્તિ ઉપર નફરત થઈ. મને વ્યક્તિ ઉપર તિરસ્કાર જાગી ગયો. હું વ્યક્તિની ભૂલ વ્યક્તિ ખોટી છે એમ કહેતો થઈ ગયો. સૌથી મોટી ભૂલ આ છે. તમે ખરાબ નથી, તમારામાં આટલું છે ને એ નબળું છે એ દૂર કરો. તમે બહુ સારા છો. મારો અભિગમ આવો હોય, મારી ભાષા આવો. કાંકરા હોય વધારે તો ઘઉં ખરાબ, કાંકરા વધારે છે કાઢી નાખો. દોષ પ્રયાન્તુ નાશમ. દોષો દૂર થાય. સર્વત્ર સુખી ભવતુ લોકા. અને બધા જ લોકમાં જે છે મારા સંપર્કમાં હોય કે ન હોય, રોજ સવારે ઉઠીને પરિવાર ભેગો થઈને પ્રાર્થના. હા, ભીના હૈયે પ્રાર્થના કરે, ભીની આંખે પ્રાર્થના કરે. ખાલી આટલું શરૂ કરશો ને, એનું ઇમ્પેક્ટ શું આવે છે પછી મને કે. વગર મહેનતે ઘણા લોકોના હૃદયના ભાવો આમને આમ બદલાય. મેં તમને ત્યાં પણ દાખલો આપ્યો હતો, ખાલી એમને ઉપરથી કહું. પેલી બેંકની વાત કરી હતી, ખબર છે? પરદેશમાં એક બેંક છે. હવે બેંકમાં તો મોટી મોટી બેંકો હોય, કેટલાય કેશિયરો બેઠા હોય, કેટલાય કાઉન્ટર હોય, કારણ કે સેંકડો લોકો પેમેન્ટ લેવા આપવા આવતા હોય. પણ હવે એક જગ્યાએ 1.5 કલાક લોકો ઊભા રહે, પણ બીજી જગ્યાએ નથી. ખાલી કાઉન્ટર પર ન જાય, પૈસા જ નહીં લેવા.
ક્યાંથી જ લેવાનું? એટલે મેનેજરને એમ થાય કે આમ તો 1.5 કલાક ટાઈમ બગાડે છે, એથી કેમ નથી લઈ લે? એટલે કોઈ લાઈનમાંથી કોઈ માણસને પેલા મેનેજરે બોલાવે, ભાઈ તું અહીંયા ખાલી પડ્યો લઈ લે. નહીં, ત્યાંથી લેવાનું. તો વાંધો શું છે? તો કે એ કાંઈ ખબર નથી, પણ અમે ઘરેથી નક્કી કરીને આવીએ છીએ. એમને તો કેવું વીકેન્ડ હોય, પૈસા લે, 2 દિવસ મોજ કરીને ઉડાડી દે, વાત પૂરી થઈ ગઈ. એ કે અમે ઘરેથી નક્કી કરીને આવીએ છીએ, આજે ક્લબમાં જવું છે, આજે આ મજા કરવી છે, મોજ. પણ આની પાસે પૈસા લઈએ છે ને મરજ બદલી જાય. એકે ખોટું કામ નથી થતું. મેનેજરને એમ થયું, એવું શું છે? એટલે પેલાને બોલાવ્યું. પેલો ડરતો મેનેજર બોલાવે તો એને એમ થાય ને આ શું થયું? સવાલ છે ભાઈ. તો કે શું? તો કે આ બધા તારી આગળ કેમ ઉભા રહે? એ મને નથી ખબર, મને નથી ખબર એ ઉભા રહે. પણ તું કરે છે શું? કઈ મંત્ર તંત્ર ભણે છે? ના, મંત્ર નથી ભણતો. તો શું કરે છે? તો બસ એક જ કામ કરું છું, એના હાથમાં જ્યારે રૂપિયા આપું છું ત્યારે એટલું જ બોલું છું કે આનું કલ્યાણ, આનું ભલું થાવ. બસ આ જ શબ્દ મારા મનમાં દરેક વખતે, દરેકને જે રૂપિયા, કોઈ 2 લેવા આવે તો 2 ને 2000 લેવા આવે તો 2000, મારા મનમાં એક જ હોય છે કે આનું ભલું થાવ. તમે જુઓ એક ભાવની અસર, કે મનમાં ખોટું કરવા જવાનો વિચાર કરીને આવેલો જીવ પણ ખોટું કરતા અટકી જાય. આ તાકાત છે ભાવની. અને એટલે કહું છું એ પાયો છે ધર્મ, એ પાયો છે ધર્મ. બસ આ રચજો. તમારે સુખી થવું હોય, તમારે સંઘનું, શાસનનું, પરિવારનું, કુટુંબનું, સમાજનું જો ભલું કરવું હોય અને સૌને ધર્મ માર્ગે જોડવા હોય તો આ એક માત્ર ઉપાય છે, સૌથી મુખ્ય પાયો છે, તમારી ભાવ શુદ્ધિ કરો. તમારા હૃદયને નિર્મળ બનાવો, તમારા હૃદયમાં પ્રેમ, મૈત્રી, સહાનુભૂતિ આ બધું જગાડો, તો આ ધર્મ સાર્થક થઈ જશે. તો તમારો પુરુષાર્થ લેખે લાગશે. તમારી આરાધના, તમે પરમાત્માને, પરમાત્માની આજ્ઞાને, એમના વચનને સમજ્યા છો એ લેખે લાગી. બસ થોડું ગયું જાજુ કરીને સમજજો, અને જેટલું થાય એટલે આરાધનામાં ઉદ્યમ.